આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે. પહેલા તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું. બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં પૂછી ગયા. કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય, મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું. તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓને બેસીને દાપણ કરવાની શું જરૂર? સવાલ નંબર 1. સવાલ નંબર 2, ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારી નું અપમાન થયું એ પડી ગયા, એને લઈને હું દિલગીરી અનુભવતો હતો. હવે મારી દિલગીરી જતી રહી છે, કેમ કે એમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે. ગુજરાતના 50 લાખ દલિતો મારી કર્મશીલતા, મારા એક્ટિવિઝમ, મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યાયની કોઈ પણ ઘટનામાં એક ટકો પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી. એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે જઈને ફરિયાદ કરાવડાવું, પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું. આ ગાંધીનગરના ઈશારે થયેલી એફઆઈઆર છે. ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર આને માનતો નથી. અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જિગ્નેશ મેવાણીના મિત્ર, એમણે એવું કહેવા માંગુ છું, હે 8 ચોપડી પાસ ગૃહમંત્રી, તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જોડે બીજી 6 દીકરીઓની બળાત્કારની મેટર છે. તમારામાં તાકાત હોય મિસ્ટર હર્ષ સંઘવી, તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિઝન્સ લઈને તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો. હું માંગ કરું છું ચિરાગ કોરડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતા પહેલા તમારે તકેદારી રાખવી જોઈતી હતી. એ માણસની ધરપકડ પણ કરી કાઢી. આ જ કચ્છમાં મેં સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી 1000 એકર જમીનમાં દબાણની વાત કરી અને કલેક્ટરને મળ્યા તો ત્યાંથી મને એક ડોક્યુમેન્ટ મળ્યું છે. નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જે લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે. કરાવો ને અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, કરાવો ને એટ્રોસિટી એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ. આમાં ગુનો દાખલ નથી કરવો. કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે. દારૂ જુગારના અંડા કચ્છના દરેકે દરેક જિલ્લાના દરેકે દરેક પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં ચાલે છે. હર્ષ સંઘવી, તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો. તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલીગલ માઇનિંગ બંધ કરાવો. તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી એના આરોપીની ધરપકડ કરો. અને ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપરની અંદર, ભુજમાં, અંજારમાં, ભચાઉમાં દલિત સમાજની માલિકીની